વા બાબર શ્રીરામ ઠાકોર સેના ઓબીસી એસટી એકતા મંચ દ્વારા વિદ્યા શાળાના જરૂરિયાતમંદ 700 જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર, વાવ ધારાસભ્ય સ્વરૂપ ઠાકોર, મુકેશ પરવાર, રાજકીય સામાજિક આગેવાનોએ હાજરી આપી। અહેવાલ પ્રવીણ ઠાકોર, બનાસકાંઠા બાબર। वाव सुगम बाबर में गुजरात क्षत्रिय ठाकुर द्वारा 80 गामना 1500 थी वधारे जरूरियातमंद विद्यार्थीओं ने शिक्षण किटनुं वितरण करवामां आव्युं। एमां अमारा मुकेशभाई रामजीभाई भरवाड द्वारा एमां दान करवामां आव्युं। एनी साथे अहींया तमाम श्रेष्ठीओ तमाम समाजना श्रेष्ठीओ ત્યારે બધાને મારી વિનંતી એટલી જ છે કે બાળકોને ભણાવો, કે ભણેલો દીકરો નામ ઉજાગર કરશે, તમારું ઘર પણ સુધારશે। ત્યારે શિક્ષણનો વ્યાપ શિક્ષણ માટેની જાગૃતિ આવે એના માટે ટોકન કીટો 80 ગામના 1500થી વધારે બાળકોને વિતરણ કરવામાં છેવાડાનો વિસ્તાર છે, આગામી કેવા શિક્ષણને લગતા પ્રોગ્રામો કરશે? નહીં, એટલે શિક્ષણ માટે જ્યાં જ્યાં જેની જરૂર પડે એના માટે હંમેશા હું આગળ રહેતો હોઉં છું। ત્યારે તમામ દાતાઓને પણ વિનંતી કરું છું કે શિક્ષણ માટે જ્યાં જેટલી મદદ થતી હોય એટલી બધી કરવી। અને આ વિસ્તારના તમામ જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આજે કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે અને શિક્ષણ માટે હંમેશા આગળ વધીએ અને શિક્ષણને પ્રેરિત કરીએ એના માટે આજે કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। બાળકો જેમને જરૂરિયાતમંદ છે એના માટે કીટ વિતરણનો કાર્યક્રમ હતો। એની અંદર આપણે દરેક બાળકોને જે જરૂરિયાતમંદ છે એમને કીટ વિતરણ કરવામાં આવ્યું છે અને એમને કીટ આપી છે। બસ એ જ ધ્યેય હતો। શિક્ષણ આ વિસ્તારની અંદર શિક્ષણ વધે, શિક્ષણને આગળ વધારી અને બાળકો દ્વારા આપણા વિસ્તારને ખૂબ શિક્ષણ દ્વારા ઉપયોગી થાય એના માટેનો આ કાર્યક્રમ હતો। આજનો કાર્યક્રમ એ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આપણા ગાયત્રીકર હાઈસ્કૂલ ખાતે વાવ, બાબર અને સોયગામ 3 તાલુકાના જરૂરિયાતમંદ બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ, ફ્રીમાં કીટ વિતરણ કાર્યક્રમ હતો, બરાબર। અને એમાં લગભગ સર્વે કરી અને જે જરૂરિયાતમંદ હતા એવા 700 બાળકોને અહીં આપણા ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબના આગેવાનો નીચે અને તેમના માર્ગદર્શન નીચે એમના દ્વારા જરૂરિયાત 700 બાળકોને કીટ વિતરણ મફત અહીં કરવામાં આવ્યું છે। અને મારા ધારવા પ્રમાણે એક કીટની કિંમત આશરે લગભગ 1000 રૂપિયા જેવી થાય છે। એટલે આટલી મોટી રકમ ખર્ચી શિક્ષણ માટે અને જે કંઈ ધારાસભ્યએ અથવા તો ક્ષત્રિય ઠાકોર સેનાએ જે આ અભિયાન ઉપાડ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે અને ખરેખર જે જરૂરિયાતમંદ બાળકોને શોધી અને એમણે કીટ વિતરણ કર્યું છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસટી એકતા મંચ દ્વારા જે નિરાધાર બાળકોને કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। એમાં મુકેશભાઈ ભરવાડ સાહેબે એમના તરફથી કરવામાં આવ્યો છે અને બાબર તાલુકાની જનતાએ, શિક્ષકોએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો। સાહેબ, આ એસટી એસસી ઓબીસી એકતા મંચની વાત છે, તો અહીંયા આપણો શિડ્યુલ ક્લાસ એરિયા તો કોઈ છે નહીં, ટ્રાઇબલ છે નહીં, તો એમના હિત માટે તમે કેવા કેવા કામગીરી કરો છો? અત્યારે ઓબીસી એસટી એકતા મંચ દ્વારા અમે જે પણ કોઈ પણ કાર્યક્રમ હોય તેની અંદર અમે આમંત્રિત કરીએ છીએ અને ગરીબોની વધારે અમે ઉપયોગી દરેક રીતે થઈએ એવા અમે કાયમ માટે પ્રયત્ન કરીએ છીએ। તમે અત્યારે જે કીટ વિતરણ કર્યું બરોબર, કેટલા શાળાના કીટ વિતરણ થયો અત્યારે? ગુજરાતની અંદર 22